સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પકડે નહીં તે માટે ભરૂચ જિલ્લામાં દારૂનો ધંધો કરતા બે બુટલેગરોએ ભરૂચ જિલ્લા એલસીબીના બે કોન્સ્ટેબલ સાથે સાંઠગાંઠ કરી એસએમસીના અધિકારી અને કર્મચારીઓનું લોકેશન મેળવી જાસૂસી કરી હતી. પોલીસ અધિકારીઓની જાસૂસી કરવા માટે આ બુટલેગરોએ એક વર્ષમાં 800 વખત તેમના લોકેશન કઢાવ્યા હતા, જેમાં પોલીસે અગાઉ એલસીબીના બે પોલીસ કર્મચારી અને એક બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક બુટલેગર ફરાર હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે બુટલેગર પરેશ ચૌહાણને દમણના એક બિયર બારમાંથી ઝડપી લીધો હતો. સ્ટેટ જીએસટીની ટીમે 5 મહિના પહેલા રિલીફ રોડ પર આવેલ એક મોબાઈલ શોપમાં રેડ કરી હતી, જે કેસની કાર્યવાહીમાં વેપારીને મુશ્કેલી ન પડે અને સેટલમેન્ટ થાય તે માટે જીએસટી વિભાગ વતી કિરણ ચંપાવત નામના વ્યક્તિએ 50 લાખની માંગણી કરી હતી અને રકઝકના અંતે 21 લાખમાં સોદો નક્કી કર્યો હતો, જેમાં પ્રથમ વારમાં 2 લાખનો હપ્તો આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ઇન્દિરા બ્રિજ પાસેના એક પાન પાર્લર પર છટકું ગોઠવી જનસહાયક સાપ્તાહિકના તંત્રી કિરણ ચંપાવતને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે, જેમાં પીએમ મોદીએ 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી અને ગઈકાલે જ રાષ્ટ્રપતિ ભવનમાં 4 વિભૂતિઓને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ અડવાણીજી ખરાબ તબિયતને કારણે અહીં પહોંચી શક્યા ન હતા, ત્યારે આજરોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહ હાજર રહ્યા હતા.